બહેરાન રામ રામ ને સીતારામ કે દાયરો બધી મજામાં મી ભાઈ એકદમ મજામાં ને બસ જવો અટાણે મારી ભૂંડાઈ જવો એકાઈથી બતી ને એકાઈથી શૂટિંગ ને કારણ કે મારા બાપે છે એ ગદપ સાટી દીધી હતી અને લાઇટ વહી ગઈ હતી લાઇટ અટાણે હાંસી આવી હતી એવું પાણી ચાલુ કર્યું તો આગળ હું કાંઈક અટાણે વિડીયો ચાલુ કરીએ છીએ હમણાં હતા એકાદ દીનો વેતી નહોતો કામકાજને વાહે ભાઈ આવા નવીરા નહોતા એટલે મને તો છે ને ભાઈ તાવ સડે ગયો તો માંડવીઓ જે ગહારીએથી લીધું હતું ને હારે લીધું હતું ને તો હાવ ફેલ થઈ ગયા હતા એને વાત જવા દો કારણ કે એટલો પલ્લો હતો ને પાછો રસ્તો છે ને ભાઈ 2 કિલોમીટરની ગાડી આવી નબળી હતી એની વાત જવા દો જુઓ કે માંડવીયું તો સારું હતું કોરાડું જડેગું હતી અવાર મૂંઘુતા પડ્યું 5,500નો વીઘો જોવો કે લીધું ઓટાણે તો બધાય ભાવ રહેવાના છે જુઓ કે અવાર તો લગભગની માંડવીયું પલરાઈ ગયો અમુક જ કોરાડા નીકળેગા એટલે એનો ભાવ તો રહેવાનો છે એટલે એમાં છૂટકો જ ને તો વાર તબેલામાં થોડી ઘણી નુકસાની જાય તો જાય એવો અંદાજ છે અમારો કારણ કે સારો નાખું બધું છે એ લેતા વેસા તો લેવો પડે તો સારાનો ભાવ છે હાઈએસ્ટ એટલે એ નુકસાની તો જાહે પણ એવું જોઈએ આગળ કામ કરીએ ને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બસ જો પાણી હાલે અને શેતાન દૂધ દઈને જાય હટાણે હારો હા એવું દેખાણો કેદો ઘઉં વાવવા પણ કેદો વાવવા બાકી છે તો બધાને બાકી જ છે આંખમાં આવે ટાઈટી ભૂકા કાઢે અને આપણી જે ટોપલી છે ને એ વ્યાયી છે ટોપલીને અમે હીકરે દીધી જોવો કે કોઈ ભીંને હીકરતા નહીં એનું કારણ એ છે કે ગરમી એકી ભીં આપણે જોવો કે બતાડતી જ નહીં પણ ભીંનો છે એ ભરું ન કરાય કારણ કે અટાણે દિવાળીનું કામકાજ રહ્યો થાય કે પૈકા હોય જાગે ન હગીએ ને ઇનકેસ પેટ કાઢ નાખે તો ભીંને પતાવી દેવી એને કરતાં હીકરે દેવી સારું તો આપણા નજીક વિડિયા વિઝવાસર ડેરી ફાર્મ ભનું એને તમે જોતા હે તો એ ભીં જાય એટલે એને હીકરે જ દે એમાં મૂંઝાવાનું જ ન હોય એનું એ જ કહેવાનું છે ભનું આવ્યો હતો ને તારે જ વાત કરતો હતો કે હીકરે દેવાય કે થાય કે પૈકા આ તે બીજું ત્રીજું એટલે પછી છે ને આની અમે હીકરે જ દીધી હતી બસ જવો અટાણે નીણ ખાય અને પરપોટો હવે ગો આ પાડી છે બિસાડી આરામમાં અને બીજું આ કે આપણી જે આ ખડેલી છે ને ઈંટમાં આવી હતી ને એને બીજદાન મુકાવ્યું હતું તો ઘણા બધા એની કોમેન્ટ આવી હતી અને હગાવાલા એ પૂછતા હતા કે તમે એને કોઈ દવા કરી કે નહીં તો કઈ પ્રકારની ભાઈ દવા જ નહોતા તો અમે કરતા આફડીની રીતના આરે આવી અમે કોઈ પણ પ્રકારની દવા અથવા પાવડર કે કંઈ ખવડાવે ગલજ નહોતા નહીં એની રીતે જ ઈંટમાં આવી હતી ને અહીં અમારે બધી ભીહું છે એ નાની હોય ત્યાં જ 2.5-3 વર્ષના આડેગાડે થાય ત્યાં હીટમાં આવે જાય જવા કમીને છે ને માહી મિનરલ એ બધું છે ને પાવડર આવે ને એ જ ખવડાવીએ કારણ કે માહી મિનરલમાં છે ને અમુક પ્રકારના પૂરતા વિટામિન્સ હોય એના લીધે છે એ હીટમાં થોડીક વહેલી આવે એને જે અમુક તત્વો ઘટતા હોય એના લીધે હીટમાં ન આવતી હોય કદાચ એવું બને તો માહી મિન આપણે બધી ભીહોને ખવડાવીએ હજ મિયારની મોટર છે ને એ ખોલેગલ પડી બુશિંગ વૈયા ગયા હતા એણે તે બુશિંગ કરાવવા મૂકી આવ્યા હતા પછી આવે ગઈ તે હવે એની ફિટિંગ કરવાની છે કા બુશિંગ આવે અને ટ્રેક્ટરના છે ને ડગરા ખોલવા આગળ થોડોક ફેરફાર કરાવવો ને તો હિલ જાવું તો અટાણે મારે જાવું કારા બાપરના એનું માંડવીયું હારતા હતા ટોલી ના પડી તો જેક છે ને લેવા જાવું હું બસ આવ્યો કારા બાપરના અને ડેલામાં કલર થઈ ગયો ને મકાનમાં કલરનું એવું સહેલું કામકાજ હાલે હા બસ જેવો કલર થઈ ગયો હાલો જોતા આવીએ પોપટ કાંઈ કોલ્યો એ ગમાયો કાંઈ
ના રે ના ભાઈ, ડગરામાં ફેરફાર કરાવવો હતો, લઈ જવા હતી, જેક લેવા આવ્યો હતો. કલર જોરદાર છે. જો આ એક દિવાલ જે અલગ કરે ને એનો મને થોડોક વધારે પસંદ છે. લાઇટ ફિટિંગનું થોડું કામકાજ હાલે, એટલે કે લેમ્પને બદલાવવાનો બાકી લાગે. શાંતિમાં વાહી ત્યાં નાખે. ભીહુનું કામકાજ અમારે બધાને છે ને સવારમાં હાલતું હોય. આ દિવાલનું છે ને ભાઈ ફોટા માટે લોકેશન બેસ્ટ છે. એટલે વિવાહ માથે છે ને અમારે ફોટા પાડવા જ આવતું રહ્યું. કા નહીં કરી કઈ નહીં, વિડિયા મૂત્રે કઈ પૂરો થયો, હજે વિવાહ માથે તો બાકી છે. બસ જવો અટાણે છે ને ડૉક્ટર આવ્યા, આપણે જે કુંઠી છે ને ઈંટમાં આવી તો એને બીજદાન કરવા. જો ટેમ્પરેચર મીટરથી આખું જે યોગ્ય તાપમાનમાં માપે. કામ ભાઈ ના ના બોલે દે તો. કઈ